આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાજી મહારાજ. પરોપકારની મૂર્તિ. એમના જીવનના એવા બધા પ્રસંગો કે જેમાં આપણને એવું સમજાય કે મહાત્મા જાણે પરોપકાર કરવા માટે જ જન્મ્યા છે. અતિશય બીમાર હોય તો પણ કોઈ અગર એમની પાસે સલાહ લેવા આવે તો બીજી કાચી સેકન્ડે ઊભા થઈ જાય, કારણ કે પરોપકારનું વ્યસન હતું એમને. આપણે પરમાત્માના, તીર્થંકર પરમાત્માના અનેક ગુણો સાંભળીએ છીએ. એમાંથી એક ગુણ છે કે પરમાત્મા પરાર્થ વ્યસની હોય. પરાર્થકરણ કરે એ તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે, પણ પરાર્થકરણના વ્યસની હોય એના વગર ચાલે જ નહીં, સાહજિક રીતે થઈ જાય અનાયાસે પણ, એ તીર્થંકર પરમાત્માઓ. એવું વ્યસન એનો અંશ કેવો હોઈ શકે? પરમાત્મા તો બહુ ઊંચું તત્વ થયું, પણ એમનો અંશ કેવો હોઈ શકે એની ઝાંખી આપણને આ ભરત ક્ષેત્રમાં જોવા મળી પૂજ્ય પન્યાજી મહારાજના જીવન દ્વારા. એમની એ પરોપકારની ધારા કેવી વિવેકપૂર્વકની હોય એનું એક દ્રષ્ટાંત. રાજનગરની અંદરમાં એક સરસ સંસ્કારી બાળક, કોલેજમાં ભણતો યુવક, સિદ્ધચક્ર પૂજન સાંભળ્યું બાબુભાઈ કડીવાળાનું અને એકદમ આવર્જિત થઈ ગયા. તરત જ બાબુભાઈને જઈને પૂછ્યું કે કાકા, આ પૂજન તમે મને શીખવાડશો? એટલે બાબુભાઈએ કીધું કે હું એમ તને ન શીખવાડી શકું, મને જેણે શીખવાડ્યું છે એની રજા લઈને જ તને શીખવાડી શકું, બાકી ન શીખવાડી શકું. તો એ માટે તારે તો મારા ગુરુ મહારાજ પાસે જવું પડશે, ને મારા ગુરુ મહારાજ તો રાજસ્થાન છે. અને આએ કીધું કે અચ્છા, તો તમે ક્યાંય જવાના છો? તો કે હા, હું આંબિલની હોળીમાં જવાનો છું, તમારી અનુકૂળતા હોય તો જોડાજો. પેલા યુવકે તો નક્કી કરી લીધું અને સાથે પહોંચી ગયા હોળીમાં. સાહેબને જોયા, અનુભવ્યા, અને એવું આકર્ષણ અનુભવાયું એમના પ્રવચનનું કે દર 6 મહિને જ્યારે પણ હોળી હોય ત્યારે કોલેજ છોડી અને 10 દિવસ માટે સાહેબજીને ત્યાં હોળી અટેન્ડ કરવા માટે જાય રાજસ્થાન. 1 હોળી, 2 હોળી, 3 હોળી. પરિવારની અંદરમાં તો ડર લાગવા લાગ્યો. યુવાન દીકરો છે, આ તો દીક્ષાના માર્ગે વહી જશે તો પાછું કોઈને પરિચય નથી. પન્યાજી મહારાજનો એ સમયે પણ એવો મેજર પરિચય બાકીના ક્ષેત્રોમાં લોકોને નહીં, કારણ કે સાહેબ પ્રચારમાં માને નહીં અને એ એવો પ્રચારનો યુગ પણ ન હતો. અને બીજું, સાહેબ રાજસ્થાનની બહાર નીકળ્યા નહીં, લગભગ છેલ્લા 15 વર્ષ સાહેબ રાજસ્થાન રહ્યા. એટલે ગુજરાતની અંદરમાં એટલી બધી સાહેબની ખ્યાતિ એવી નહીં કે દરેક લોકોને, સામાન્ય લોકોને પણ ખબર હોય. એટલે પરિવારમાં તો ડર બેઠો કે આ દીકરો જાય છે કોની પાસે? કોલેજ છોડીને કોઈ દિવસ જાય નહીં ને આવી રીતે કોઈએ કંઈ ભભૂતિ કંઈ છાંટી નથી દીધી ને. પણ છતાં પણ 3 વાર દીકરો ગયો. હવે પ્રસંગ એવો બન્યો કે 4થી હોળી આવતી હતી અને એ જ સમયે અરસામાં એ લોકો આખો પરિવાર, 30 જણાનો પરિવાર, એ સમેત શિખરજીની યાત્રા માટે જવાનો હતો. 1 મહિનાનો શિખરજીની યાત્રાનો એ લોકોનો કાર્યક્રમ. એટલે સમેત શિખરજી, કુલપાકજી બધે સ્થળે જઈ આવ્યા. હવે છેલ્લે કલકત્તાથી રાજનગર આવવાનું હતું. એટલે કલકત્તા રોકાઈ અને 2-3 દિવસ પછીથી રાજનગર નીકળવાનું હતું. અને આ બાજુ હોળી શરૂ થઈ રહી હતી. એટલે પેલા યુવકે જીદ કરી અને એણે તો પોતાનો નિર્ધાર કહી દીધો કે હું કલકત્તાથી તમારી સાથે પાછો નહીં આવું, હું તો રાજસ્થાન જાઉં છું. એટલે એ લોકોને ચિંતા થઈ ગઈ કે આ તો ગજબ કરે છે. એ હોળીમાં તો એ જઈ આવ્યો. એની પછીથી રાજસ્થાન કોઈ લગ્ન નિમિત્તે આ માતા પિતાને જવાનું હતું. એટલે બધા એવું વિચાર્યું કે યુવાનને કંઈ કહેવાની જરૂર નથી કે આપણે ક્યાં જવાના છે, પણ આપણે જોઈ તો આવીએ. ખબર હતી કે કયા ગામ જાય છે ને શું છે, પણ મહાત્મા કોણ છે, શું છે, અને આવું જાદુ આપણા દીકરા ઉપર કરી દીધું છે, હવે ભવિષ્યમાં શું કરશે, કંઈ ચિંતા થાય છે. આટલો બધો કોલેજમાં ભણાવીએ કરીએ છીએ એને વાત દીક્ષા ભિક્ષાની થાય તો. એટલે તરત જ એ લોકો પોતાના દીકરાને કીધા વગર જોધપુર જે લગ્નમાં ગયા હતા ત્યાંથી સીધું સાહેબ જ્યાં હતા ત્યાં ગોતતા સાહેબ પાસે ગયા. જેવા ઉપાશ્રયના ઓરડામાં એન્ટર થાય છે એટલે આખું ને આખું જાણે આભા મંડળ એ લોકોને એકદમ વિસ્મિત કરી દેવું લાગ્યું. સાહેબ પાટ ઉપર બંધ આંખે ધ્યાનમાં બિરાજમાન હતા. બીજા બધા મહાત્માઓ સ્વાધ્યાયમાં રત હતા. એટલે આ એક જે દ્રશ્ય જોયું
બધાનું જ એકદમ સૌમ્ય અને શાંતિપૂર્વકનું, એમાં જ અડધો તો એમનો ક્રોધ કે આશંકા હતી એ બધું ઠંડુ પડી ગયું. અને એવામાં સાહેબે આંખ ખોલી. આ લોકો સામે જ બેઠા હતા. એમના પિતાએ, યુવાનના પિતાએ ખાલી સિમ્પલી એવું કહ્યું કે સાહેબ, છેલ્લા 3-4 વર્ષથી જે કોલેજ, પરિવાર, યાત્રા વગેરે છોડીને જે આવે છે એના અમે માતા પિતા અને નાના નાની છીએ. આટલું જ બોલ્યા હશે. પછી બહુ વાત શું કરવી એ ખ્યાલ ન આવ્યો એટલે ચૂપ રહ્યા. પણ એ શાંતિને તરત તોડી અને પૂજ્ય પન્યાજી મહારાજે સૌથી પહેલો જ શબ્દ કહ્યો, હું તમારા દીકરાને દીક્ષા આપવાનો નથી. અને બધાના મનની અંદરમાં ભયનો જે ઓથાર હતો એ એકદમ દૂર થઈ ગયો. સૌથી પહેલું જ વાક્ય, જાણે આપણા મનની વાત સાહેબ કળી ગયા હોય એવી રીતે. અને પછીથી તો સાહેબનું વાત્સલ્યમાં જે રીતે એ લોકો ભીંજાયા, ત્યાં રોકાઈ ગયા. ત્યાં રોકાયા એટલું જ નહીં, સાહેબથી એટલા બધા પોતે પ્રભાવિત થયા કે સાહેબજી પાસેથી એમણે નવકાર મંત્રની આરાધના લીધી અને આરાધના લઈને પાછા આવ્યા. દીકરાને તો કંઈ ખબર જ નથી. અને ઘરે આવીને દીકરાને કહે છે કે દીકરા, તારા ગુરુ મહારાજ તો ખરેખર અલખના ઓટલે બેઠેલા દિવ્ય આત્મા છે. એમની આંખોમાં જીવંત મૈત્રી ભાવ છે. જે દિવસે એ લોકો આવ્યા, સાંજે 7-7:30 વાગ્યાથી એમણે એમના દીકરાને જણાવવાનું, વાત કરવાનું શરૂ કર્યું. તે રાત્રના 3 વાગ્યા સુધી એ લોકોએ પોતે જે 3-4 દિવસ રોકાયા એના અનુભવોની વાતો માંડી. સાહેબ એવા વિચક્ષણ હતા કે જ્ઞાન સાથેનો જે વિનય અને વિવેક એ આપતા લોકોને એ બહુ જ અચંબિત કરી દેતા. જ્ઞાન બધેથી મળતું, ઘણી જગ્યાએથી મળે છે, પણ સાહેબની એક વિશેષતા એ હતી કે તે જ્ઞાન સાથે પેલા વિવેક પણ આપતા. સાહેબે બહુ સરસ રીતે એમના મમ્મી પપ્પાને કેટલાક વાક્યો કીધેલા હતા. સ્વીકૃતિને જ આપણે અગર આપણી પ્રકૃતિ બનાવી દઈએ તો કર્મ રાજા એક પણ વિકૃતિ પકડી જ ન શકે. જે બને છે તેને સ્વીકારી લઈએ. હવે એમાં આપણે કોઈ કરતાં કોઈ વિકલ્પ ન કરીએ તો આપણામાં ક્યારેય વિકૃતિ પેદા જ ન થઈ શકે, કર્મ પણ ન કરી શકે. જે સમયે જે બને છે તેનો માત્ર અને માત્ર સ્વીકાર, ન વિરોધ, ન નિંદા, ન અપેક્ષા, ન આલોચના. આવું થાય તો પછી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કશાય આપમેળે દૂર થઈ જાય. એમના પિતા બોલતા જતા હતા કે સાહેબ અમને રિયલાઇઝ કરાવડાવતા હતા કે અમે જે દિશામાં જઈ રહ્યા હતા તારી બાબતમાં, એ દિશા કેટલી ખોટી હતી ને તેમ છતાં સાહેબે અમને એક પણ વસ્તુ નેગેટિવ કીધી નથી. એમની પોઝિટિવિટી એટલી પ્રચંડ જબરદસ્ત હતી કે પોઝિટિવિટીના કારણે અંદરની નેગેટિવિટી આપમેળે નીકળતી જતી હતી. સાહેબે કાઢવી ન પડી શબ્દોથી. અને પછી સાહેબ મારા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો જે વર્ષો પહેલાંથી કંઈક સાંભળ્યું હોય ને મનમાં પ્રશ્ન થયો હોય ને પછી છોડી દીધું હોય, કંઈ કોઈને પૂછવા ન ગયા હોય, જાણે એ પ્રશ્નોના નિરાકરણ કરવા બેઠા હોય એવી રીતે સાહેબ પછી બોલવા લાગ્યા. મને પ્રશ્ન હતો, પોતાના દીકરાને કહેતા હતા કે આ ધ્યાનનું આટલું બધું બહાર આટલું અચાનકથી ચલણ શરૂ થઈ ગયું છે, તો ધ્યાનમાં આગળ વધાય કે નહીં, આવો મને ક્યારેક પ્રશ્ન થયો હતો. અને ખબર નહીં કઈ રીતે આ સાહેબ સુધી પહોંચ્યું હશે. અને એક પછીથી જે બદલાતા જતા હતા સાહેબના પ્રવચનના આયામો, વિષયો, એમાં તરત જ સાહેબે કીધું કે મનોયોગથી સૌથી પહેલાં સર્વજીવોના કલ્યાણની ભાવના ભાવવાની. એમણે સ્ટેપ બાય સ્ટેપ મને સમજાવ્યું કે સૌથી પહેલાં તો સર્વજીવોના કલ્યાણની ભાવના, પછીથી વચનથી દેવગુરુની સ્તુતિ શરૂ કરવાની, પછીથી કાયાથી પરોપકારની પ્રવૃત્તિઓ શરૂ કરવાની, અને એ થઈ જાય એટલે ધીરે ધીરે જે સ્તર આગળ વધે એનાથી શાસ્ત્રો ભણી અને પ્રભુજીના આલંબને ધ્યાન શરૂ કરવાનું. જો ધ્યાનમાં આત્મા ક્ષણવાર પણ પરમેષ્ઠિમય બની જાય તો એમાં એટલું બધું સામર્થ્ય છે કે મોક્ષ માર્ગમાં જે વિઘ્નભૂત કર્મો છે એનો ક્ષય થઈ જાય. જેમ શરીરને સ્વચ્છ રાખવા માટે નિરતિચાર સંયમ જરૂરી છે, તેમ મનને સ્વચ્છ રાખવા માટે નિર્મળ ધ્યાન હોવું જોઈએ. આવું કરવાથી આત્મવિકાસની અંદરમાં વેગ આવે છે. પેલા ભાઈને આ બધા વાક્યો
શીરાની જેમ ગળે ઉતરતા ગયા, કારણ કે એટલું સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન હતું. પ્રશ્ન થતો હતો કે ધ્યાનના માર્ગમાં વહી જવું કે શું કરવું, અને આ એક જવાબે એમની બધી જ ગાંઠો ઉકેલી દીધી હતી. સાહેબજી જ્યારે વરસે ત્યારે અનરાધાર હોય. એ હંમેશા પોતાના શિષ્યો માટે પણ એ એક ધ્યાન હંમેશા રાખતા કે ગમે તેમ કરીને શ્રવણોનું ધ્યાન આત્મા સિવાયની બીજી એક પણ વસ્તુ અથવા વ્યક્તિ અથવા પરિસ્થિતિ ઉપર ન જવું જોઈએ. જો જતું હોય તો વાંચના દ્વારા ઇનડિરેક્ટલી સાહેબ દરેક વસ્તુઓને એ શિષ્યો સુધી પહોંચાડતા, વ્યક્તિગત શિષ્યોને પણ પહોંચાડતા. એકવાર એક એમના મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આત્મા જોઈ શકાય ખરો? એટલે એમણે તરત કહ્યું કે કદાચ આંખેથી ન દેખી શકાય પણ અનુભવી શકાય. પીડા જોઈ શકાય છે અને છતાંય અનુભવી શકાય છે ને. આવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ. શરીર અને દેહ અલગ કેવી રીતે છે? તો કે જેમ મ્યાન તલવારની અંદરમાં હોય તો બેવ એક જ હોય, આપણને તો આખી મ્યાન જ ઉપાડવાની હોય ને, પણ તલવાર એ મ્યાનથી અલગ છે એ આપણે સમજી શકીએ છીએ. શરીર ઉપર કપડાં પહેર્યા હોય તો કપડાં એ શરીરથી અલગ છે. ભલે પહેરેલા કપડાંથી માણસ સારો દેખાતો હોય, એમ જ લાગે કે આ માણસના જ કપડાં છે, પણ તેમ છતાં પણ કપડું અને શરીર એ બેવ અલગ અલગ છે. એવી રીતે આ આત્મા પરનું કપડું છે એ અલગ છે. આત્મા અલગ છે અને શરીર અલગ છે. આવી રીતે સાહેબ સિમ્પલ એક્ઝામ્પલ આપી અને આ આખો જે માર્ગ છે એ લોકો સુધી બહુ સરળતાથી પહોંચાડતા. સાહેબ એવું તે ધ્યાન પણ કરાવતા કે જેમાં મૂલાધાર ચક્રથી સહસ્રાર ચક્ર સુધીના 7 ચક્રોમાં 3.5 મિનિટમાં કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય એવા પણ ધ્યાન એમને કેટલાક યોગ્ય આત્માઓને કરાવડાવ્યા છે, ફક્ત 3.5 મિનિટમાં. પણ સાહેબ હંમેશા એક વસ્તુ ચોકસાઈપૂર્વક દરેક ધ્યાનાર્થી વ્યક્તિઓને કહેતા કે શાસ્ત્ર પ્રમાણ જોયા વગર આવી અનુભૂતિઓ ક્યારેય કોઈને કહેવી નહીં કે લખવી પણ નહીં. વર્ષોની આરાધના પછી મંજિલ દેખાવા માંડે પણ નજીક આવતી ન લાગે ત્યારે પણ શાસ્ત્ર સાથે અનુસંધાન રાખી અને પછીથી જ એમના પ્રત્યેનો આદર બહુમાન રાખી અને વાવણી કરતા રહેવી તો જ માર્ગના વિઘ્નો ટળે. એકવાર એક મહાત્મા એમને પૂછ્યું કે સાહેબ, આટલી બધી આરાધના અને બધું આપ કરો છો, અમને પણ કરવા માટેની પ્રેરણા કરો છો, સાહેબ આ બધાનું લક્ષ્ય શું, સંકલ્પ શું કરવાનો, આત્મહિતનો? તો સાહેબે તરત કીધું કે જો રોજ આરાધના વખતે એક સંકલ્પ અચૂક કરવો. શું? તો કે મારી આરાધનાથી એકઠું થતું જતું પુણ્યબળ એ 21,000 વર્ષ સુધી મારા પ્રભુએ જે બતાવેલો મોક્ષ માર્ગ છે એના જે સાર્થવાહો છે, એને જે વહન કરવાના છે, એ બધાને હું સમર્પિત કરું છું. આ મારું પુણ્ય મારા હાથેથી વપરાશે તો ગેરમાર્ગે જશે, પણ મારું પુણ્ય પરમાત્માએ કીધેલા સાર્થવાહોના હાથે જશે તો એ જગત કલ્યાણ માટે બહુ સુંદર રીતે વપરાશે. એ જ સંઘ અને શાસન માટે આત્મપ્રીતિકર બની રહેશે અને એના કારણે જ ભવી જીવો શીઘ્ર મોક્ષ પામશે. એટલે આપણા પુણ્યનો શ્રેષ્ઠ વપરાશ કયો? તો કે 21,000 વર્ષ સુધી પરમાત્માનું શાસન, પરમાત્માએ જે રીતે કહ્યું છે તે રીતે જે વહન કરવાના છે તે સાર્થવાહોને આપણું પુણ્ય સમર્પિત કરવું, તે આપણા પુણ્યની ખરી સાફલ્યતા છે. ધ્યાનની બાબતમાં હજી એક વાત બહુ સરસ સાહેબ કહેતા કે જે દુઃખમાં દીન બનતો નથી અને જેને સુખની સ્પૃહા નથી, ઈચ્છા નથી, જેના ચિત્તમાંથી રાગ, ભય અને ક્રોધ આદિ કષાયો ઓલમોસ્ટ ચાલી ગયા છે, એને શાસ્ત્રમાં સ્થિત પ્રજ્ઞ કહ્યો છે. આવા સ્થિત પ્રજ્ઞ આત્માઓ એ પૂર્વજન્મની અધૂરી આરાધનાને ઓળખી અને એની દિશામાં આગળ વધારે. એનાથી જ ક્ષયોપશમ પ્રગટે અને એનાથી જ રુચિઓ પ્રગટે, જે રુચિઓના કારણે જિજ્ઞાસા અને જિજ્ઞાસાના કારણે એ પૂર્ણ જ્ઞાન તરફની દિશા. આવી આખી યૌગિક પ્રક્રિયાઓ ધ્યાનની અને અનેક બીજા આયામોની એ સાહેબ આપતા. એક બહુ સરસ મજાની વાત આપણે બધાએ આનંદ અને ગૌરવ લેવા જેવી, કદાચ ચમત્કારથી ઓછી કહી ન શકાય એવી એમના જીવનની એક બહુ મધુરી વાત કે સાહેબ 15 વર્ષ છેલ્લા રાજસ્થાનમાં રહ્યા. આપણે બધા જાણીએ છીએ કે રાજસ્થાન એટલે મોસ્ટલી
વરસાદ વિનાનો પ્રદેશ, રણ પ્રદેશ, અને વારંવાર દુકાળો આવ્યા રાખે. પણ આપણને બધાને ખૂબ ગૌરવ થાય કે 15 વર્ષ સુધી સાહેબ રાજસ્થાનમાં રહ્યા. એ 15 વર્ષ આકાશમાંથી સપ્રમાણ અમૃત વૃષ્ટિ થઈ. આખા રાજસ્થાનના બધા જ તળાવો એ 15 વર્ષ સુધી ભરાયેલા રહ્યા. એ 15 વર્ષમાં એક પણ વર્ષ ન દુકાળ આવ્યો ન સુકાળ પડ્યો. સપ્રમાણ વૃષ્ટિ થઈ. યોગી આત્માઓ જ્યાં જ્યાં વિચરતા હોય ત્યાં ત્યાં દૈવત્વ કેટલું કામ કરે છે એનું આ જબરદસ્ત ઉદાહરણ. આપણને ઘણીવાર આપણા મહાત્માઓ વિશે લોકો બોલતા હોય ત્યારે આવા બધા પદાર્થો ખ્યાલ નથી હોતા કે આપણા મહાત્માઓની હાજરી માત્રથી આ જગતનું કલ્યાણ કઈ રીતે થાય છે. આ એનું જબરદસ્ત દ્રષ્ટાંત. યોગી આત્માઓનો અધિકાર એ પ્રકૃતિ ઉપર પણ હોય છે, અને એના કારણે પૂર્ણતા તરફની જે દોટ હોય છે લોકોની, એ પણ બહુ જબરદસ્ત રીતે આગળ વધતી જાય છે. સાહેબના બીજા કેટલાક વાક્યો, એમના પ્રસંગો એવા કે જે પ્રસંગો કે વાક્યોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે. આપણને ઘણી બધી વસ્તુઓમાં જીવનમાં બદલાવ લાવવાનું મન થાય. તો એ હતું સાહેબનું સાહજિક વલણ. સાહજિક વલણ. એક નાનકડો પ્રસંગ કે એકવાર સાહેબ બેઠા હતા અને કોઈક વિદેશી એમની પાસે આવ્યા હતા, અને પરદેશના મુલાકાતીઓ પાસેથી એમને કેટલાક ફોટોગ્રાફ્સ વગેરે લઈને આવ્યા હશે, અને એ જોયા અને સાંભળ્યું કે ઇથિયોપિયાની અંદરમાં સખત ભૂખમરો ચાલે છે. લોકો વેઠે છે અને પેટ અને કમર એક થઈ જતા હોય એટલી હદ સુધી લોકો નિર્બળ થઈ જતા હોય છે. સાવ હાડપિંજર જેવી તસવીરો એ સમયના પેપરમાં કે મેગેઝિન્સમાં આવતી હતી, જે સાહેબના ધ્યાનમાં આવી. અને સાહેબને એ જ દિવસે જ્યારે ગોચરીમાં બેસવાનું થયું ત્યાં એમની વેદના આંસુ થઈને બહાર પડવાની શરૂ થઈ. ગોચરી ખોલીને બેઠેલા શિષ્યો સાહેબને પૂછે છે, સાહેબ આપનું આ રુદનનું કારણ શું? અને સાહેબ કંઈ જ નથી શકતા, ગળગળા થઈ જાય છે. જીવ મૈત્રી જેની નસ નસમાં વણાઈ હોય, લોહીની બૂંદ બૂંદમાં વણાઈ હોય, એ વ્યક્તિને આવી વાતો સાંભળ્યા પછીથી પણ પોતાનું ભોજન ન ભાવી શકે. આ સ્થિતિ એમની. મહાત્મા કહી તો ન શક્યા પન્યાજી મહારાજ, બધા જ વાપરતા હતા. એવામાં એ જ ગોચરીની અંદરમાં કેળું સાહેબના પાત્રમાં આવ્યું હતું. હવે એ કેળું થોડુંક ખરાબ દેખાયું બીજા મહાત્માઓને, એટલે તરત જ બીજા મહાત્માએ કીધું, સાહેબ આ અડધું કેળું ખરાબ છે, કાઢી નાખો ને. અને ત્યારે પન્યાજી મહારાજે કીધું, ભાઈ આપણે સાધુ છીએ, આપણા મુખમાંથી કોઈ પણ અન્નના દાણા માટે ખરાબ એવો શબ્દ કઈ રીતે નીકળે? આપણે એમ કહેવાય કે આ કેળું અડધું સારું છે, ખરાબ છે. આ શબ્દ એ તો નેગેટિવિટી છે, નકારાત્મકતા છે. અને સાધુમાં જ જો નકારાત્મકતા આવી જશે તો પછી હવે આ જગતની અંદરમાં સકારાત્મકતાનો પ્રચાર કોણ કરશે? સકારાત્મકતાનો સંચાર કોણ કરશે? શ્રવણ સંઘ એ જગતના માથે છે, તાત છીએ આપણે. આપણે અન્નને ખરાબ કહેવા લાગશું? પેલા નૂતન મુનિરાજ હતા, એ તો સાંભળીને એવા અવાચક થઈ ગયા. આ દ્રષ્ટિકોણ એમને તો ક્યારે વિચારણામાં બી નહોતું આવ્યું. પણ સાહેબનું આ દ્રષ્ટિકોણ, એક પણ વસ્તુ માટે, એક પણ વ્યક્તિ માટે કે એક પણ પ્રસંગ માટે ક્યારેય પણ ખરાબ આવો શબ્દ ન વિચારવો. આપણે એવું કહી શકીએ કે આ કેળું અડધું સારું છે. એ ભાઈને, એ મહાત્માને એ તો સમજાઈ ગયું, પણ પછી સાહેબે તરત જ એ કેળું હાથમાં લીધું અને પોતાના મોઢામાં મૂકી દીધું. અને પછી બોલ્યા કે દુનિયામાં પ્રવર્તી રહેલો ભૂખમરો એ આપણા કાળજામાં તિરાડ પાડે છે. 6 ખંડમાંના દેશમાંનો ગમે તે જીવ કેમ ન હોય, પણ ભૂખનું દુઃખ એ તો બધાને સરખું છે, મને પણ, તમને પણ, અને પેલા ઇથિયોપિયામાં રહેલા માણસને પણ. પાત્રામાં આવી ગયેલી વસ્તુ આ માંડલીમાંથી બહાર ન જવી જોઈએ. લોકોને ખરાબ, તમે જેને કહો છો ને, એવું પણ ખાવા નથી મળતું, તો એવા સમયે કોક અન્નને ખરાબ કહી અને ફેંકી દેવું, એ અન્નનું તો ઠીક છે, પેલા ભૂખમરાથી મરતા અને સડતા એવા વ્યક્તિઓનું અપમાન છે. આ રીતે સાહેબ પોતાના વિનીત શિષ્યોને ઉપદેશ આપે. પણ ઉપદેશ આપતી વખતે એમ ન કીધું કે ખાઈ જવા કેળું, આવું વિચારાતું હશે, એવું નહીં. ઉપદેશ આ છે કે સૌ પ્રથમ પોતે પેલું ગળેલું કેળું ખાઈ લીધું ને પછી ઉપદેશ આપ્યો. હવે એ ઉપદેશ એકદમ ગળે ઉતરે, કારણ કે ઉપદેશ આચાર સંપન્નતામાંથી આવ્યો છે. ફક્ત વાણીનો વિલાસ નથી, વાણીનો વિચાર નથી, વ્યક્તતા નથી, અભિવ્યક્તિ નથી, એ અનુભવ છે.
પ્રસંગ એવો બન્યો હતો હજી એકવાર કે એક મહાત્માને લાંબી વર્ધમાન તપની ઓળી ચાલે. હવે એ આંબેલની ગોચરી થોડી વધારે લઈ આવે અને જે ગોચરી વધે એ બીજા મહાત્માઓને ભળાવી દે અને પોતે તપમાં આગળ વધે. એટલે રોજ આવું થવા લાગ્યું એટલે બીજા બધા મહાત્માઓએ નિર્ણય કર્યો કે તપસ્વી મુનિરાજને માપસર ગોચરી લાવતા જો કરવા હોય ને તો આપણે એમની વધેલી ગોચરી નહીં વાપરશું તો જ એમને ખ્યાલ આવશે કે ભાઈ ગોચરી માપસર હોવી જોઈએ. પેલા મહાત્મા પ્રત્યે કે એમના તપ પ્રત્યે કોઈ અસદભાવ છે કે પોતે વાપરવું પડે છે એવો ભાવ નહીં, પણ માપસર ગોચરી લાવવી એ સાધુ જીવનનું કર્તવ્ય છે. આ એક જે ગુણ છે, ગોચરીનો જે એક આચાર છે, એ એમને સરસ રીતે શીખવાડવા માટે આ મહાત્માઓએ એવું નક્કી કર્યું, અન્ય મહાત્માઓએ ચર્ચા કરીને કે આપણે કામ કરીએ, એક દિવસ અમને આવું કહીશું કે ભાઈ અમે તો સાંજનું નહીં વાપરીએ, તો બીજે દિવસે તરત માપસર લાવશે. જો મહાત્માઓમાં કેટલાક એકાસના કરનાર હોય ને કેટલાક બિયાસના કરનાર હોય. સાંજે વાપરવાની અંદરમાં તો પન્યાજી મહારાજ લગભગ એકલા, એમની તબિયત નબળી હતી, કારણ કે દવા લેવી પડે, દવા સાથે હલકો ખોરાક વાપરવો પડે. પણ પેલા મહાત્માઓએ જે ગ્રુપમાં ડિસ્કસ કર્યું ને એ પન્યાજી મહારાજના કાન સુધી અથડાયું અને એ દિવસે મુનિવરે પૂછ્યું, સાહેબ સાંજે ગોચરીમાં અત્યારે શું લઈ આવું? અને ત્યારે સાહેબે બહુ જ સાહજિકતાથી કીધું, આંબિલના આહારનો જે વધેલો ભાગ છે ને પેલા મહાત્માનો એ આજે હું વાપરી લઈશ. અને રિઝલ્ટ જુઓ કે એવડા લાંબી ઓળી કરનારા મહાત્માએ બહુ સંકોચાયા અને એમણે કીધું, સાહેબ આવું ઠંડુ પડેલું કેવી રીતે વાપરશો? સાવ સ્વાદ વગરનું છે. અને બીજા મહાત્માએ કીધું કે સાહેબ આપ શું કામ આ વાપરો છો? આ તો અનાયાસે પૂરું છે. અમારી ભૂલ હતી કે અમે આવી ચર્ચા કરી, પણ સાહેબ અમે જ વાપરી લઈશું. પણ સાહેબે બહુ જ પ્રેમથી બધા મહાત્માઓને કીધું કે સંસારી અવસ્થામાં સહેજ પણ જો ધર્માદાની ચીજ ખવાઈ જાય ને તો સંસારી વ્યક્તિને, એ ગૃહસ્થને બહુ જ તકલીફ થતી. કોઈ પણ ગૃહસ્થને તકલીફ થાય તો આપણે અત્યારે જે ગૃહસ્થો પાસેથી લઈએ છીએ ભક્તિપૂર્વક એની, એ આપણા જ્ઞાન દર્શનને ચારિત્રને જોઈને ભક્તિ કરે છે, આપણા પ્રમાદને જોઈને નહીં. તો આપણે આવો પ્રમાદ ન કરાય, ન વધારે લવાય, ન કોઈનું વધ્યું હોય તો વાપરવાની ના પડાય. બંનેઓને સમજાવી અને પોતે અચૂક એ દિવસે એમણે જીદથી પણ પોતે ગોચરી વાપરી. આવો હિતોપદેશ જેમના જીવનમાં હતો આચાર સહિતનો. એવા પન્યાજી મહારાજની બીજી અનેક વાતો ફરીથી કરવા આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ